વડગામ તાલુકાના પીલુચા ગામે ઘણા સમયથી એસટી બસો જ ગામમાં નથી આવતી। શાળાએ જતા આવતા બાળકો અને ગામ લોકોને હાલાકી પડી રહી છે। ગ્રામ લોકો વારંવાર રજૂઆત કરવા છતાં પણ એક પણ એસટી બસ ગામમાં નથી આવતી। જોકે એસટી ન આવવાને કારણે લોકોને રાત્રિના સમયે હાઈવે ઉપરથી ચાલી ગામમાં આવવા મજબૂર બન્યા છે। વધુમાં વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડને લોકોએ રહેણાંક મકાન બનાવવામાં આવ્યું તે પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। એસટી ખાતાના અધિકારીઓ ઘોર નિદ્રામાંથી જાગી બસ સ્ટેન્ડને ખાલી કરાવી રોજિંદી રૂટની એસટી બસોને ગામમાં ચાલુ કરાવવામાં આવે તેવી ગ્રામ લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે વડગામ તાલુકામાં બસની સુવિધા પહોંચી શકતી નથી। ગ્રામ લોકો બસની સુવિધાથી વંચિત રહ્યા છે। પીલુચા ગામમાં એસટી બસ ન આવતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એસટી બસોને ચાલુ કરવા ગ્રામજનોની માંગ છે। વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। हमारा गाम में छेल्ला 5-6 बसों आवती ते बंद थई गई छे। पब्लिक ने बहु हालाकी पड़े छे અને બસ સ્ટેન્ડ પર બસો આવતી નથી અને સ્કૂલ આવેલી છે 1 થી 12 ધોરણની। વિદ્યાર્થીઓ બહારથી આવે છે, એમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। વિદ્યાર્થીઓ ઉતરીને હાઈવે પર જાય છે તો એમને કોઈ એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોની? બીજું કે કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી હાઈવે પર ઉતરે રાતે ગામમાં આવો તો બહુ તકલીફ છે। રોડ પર લાઇટો નથી અને બસો સગવડ છે બસ સ્ટેન્ડ ઉપર, છતાં બસ આવતી નથી। એ માટે અમે રજૂઆત કરીએ છીએ સરકાર શ્રી, તમારા બસ સ્ટેન્ડ પર